ભારતીય રેલવેમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. એમ કહી શકાય કે ભારતના લોકો માટે રેલવે એક સૌથી સસ્તું અને સુરક્ષિત માધ્યમ ગણાય છે. ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ રેલવે સ્ટેશન આવ્યા છે અને આ રેલવે સ્ટેશનોની પોતાની અલગ ખાસિયતો છે. પરંતુ આજે હું તમને એક એવા રેલવે સ્ટેશન વિશે વાત કરવા જઈ રહ્યો છું જ્યાં છેલ્લા 5 વર્ષથી એક પણ ટ્રેન ઊભી નથી રહી. આ રેલવે સ્ટેશન છે ખંડવા શહેરથી થોડે દૂર આવેલું કોહરાડ રેલવે સ્ટેશન. 2020માં કોરોના બાદ લોકડાઉન લાગ્યું અને સાથે જ આ રેલવે સ્ટેશનને કાયમી તાળું મારી દેવાયું. 2020 પહેલા આ રેલવે સ્ટેશન પર કટની ભુસાવલ પેસેન્જર ઊભી રહેતી હતી. 2021માં જ્યારે ટ્રેનો ફરી કાર્યરત કરવામાં આવી ત્યારે કટની ભુસાવલ પેસેન્જરને કટની ભુસાવલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બદલી દેવાઈ અને સાથે જ આ ટ્રેન પણ અહીં ઊભી રહેતી બંધ થઈ ગઈ. છેલ્લા 5 વર્ષથી આ રેલવે સ્ટેશન સુમસામ પડ્યું છે. લોકો અહીં આવે છે, બેસે છે અને જૂના દિવસોને યાદ કરીને જતા રહે છે. લોકોની માંગ છે કે કોહરાડ ગામના વિકાસ માટે આ રેલવે સ્ટેશનને ફરી શરૂ કરવામાં આવે. લોકો જ નહીં તો અહીંના સાંસદ પણ માંગ કરી રહ્યા છે કે કોહરાડ પર ટ્રેન સ્ટોપેજ વધારવામાં આવે જેથી ગામનો વિકાસ થઈ શકે. જો કે રેલવેનું કહેવું છે કે અહીં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી છે તેથી કોઈ પણ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતું નથી.